નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. રાજ્યની અંદર હવે મેઘરાજા અતિ રૌદ્ર સ્વરૂપ દેખાડવાના છે. ખાસ 17-18 તારીખ એટલે આવતીકાલે અને પરમ દિવસ છે 18 તારીખ. એમાં સૌથી વધારે ભયાનક વરસાદ છે પડવાનો છે એવી આગાહી હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે. અતિવૃષ્ટિ અને 10 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. એની સાથે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે એના વિશે વાત કરવી છે. સૌથી પહેલાં વિન્ડી મોડેલથી સમજી લઈએ કે સિસ્ટમ ક્યાં પહોંચી છે. આ આખો જે તમે જોઈ રહ્યા છો આખો આ સિસ્ટમનો ઘેરાવો છે, જે 30 કલાકથી વધારે સમયથી એ સિસ્ટમ સ્થિર હતી. એની મૂવમેન્ટ ગઈકાલે શરૂ થઈ ગઈ અને મૂવમેન્ટ શરૂ થઈ ગઈ એટલે ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કરી રહી છે અને એ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે એવી આગાહી છે. એટલે એવું હતું પહેલાં કે એ ડાયરેક્ટ અહીંયા, પણ હવે એ ધીમે ધીમે આ તરફ ગુજરાત તરફ ઉપરની તરફ આવે એ પ્રકારની સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે. એટલે મહારાષ્ટ્ર થઈ અને એની અસર છે એ ગુજરાત પર આવશે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. અમરેલી, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધીમે ધીમે હવે વરસાદનું જોર આજથી વધવાનું છે. આજે કયા વિસ્તારોમાં વિંડી વરસાદ દેખાડી રહ્યો છે અને આ એટલું બધું ભયાનક સ્વરૂપ કેમ કહેવાઈ રહ્યું છે, જો એ બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે તો પહેલાં એ પણ સમજી લઈએ. બંગાળની ખાડીમાંથી આવતી આ સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાતને ગમરોડવાની છે, રીતસરની, એવું કેમ કહેવાય રહ્યું છે. એક તો બંગાળની ખાડીમાંથી આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આ તરફ આવવાની છે. આ તરફ એ સિસ્ટમ આવશે. અહીંયા એક મોન્સૂન ટ્રફ છે, જે આ સિસ્ટમ આવશે એટલે એ ટ્રફ અહીંયા નીચે આવી જશે અને આ સિસ્ટમને મદદ કરશે. બીજું કે અહીંયા મધ્ય લેવલ ટ્રફ પણ છે, જેની અસર પણ ગુજરાત પર થશે. એના કારણે પણ આ સિસ્ટમ છે એ વધારે મજબૂત અને એની અસર વધારે મજબૂતીથી ગુજરાત પર થશે. અને અરબ સાગરમાં માંથી જે પવનો આવી રહ્યા છે, જે ભેજવાળા પવનો આવી રહ્યા છે, એ પણ આ સિસ્ટમ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એને વધારે ને વધારે મજબૂત બનાવશે. એટલે એવું કહેવાય કે અત્યારે ગુજરાત છે એ ચારે તરફથી ઘેરાયેલું છે, ચારેય તરફથી સિસ્ટમ છે એને ઘેરવાની છે અને એટલા જ માટે એવું કહેવાય રહ્યું છે કે અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર પડવાના છે. હવે જોઈ લઈએ કે કયા વિસ્તારોમાં. તો ખાસ અત્યારે સિસ્ટમ જેમ નજીક આવતી જશે એમ ઉત્તર ગુજરાત પહેલાં, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડશે. એટલે અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે આ વિડીયો જ્યારે શૂટ કરી રહ્યા છીએ, આ પરિસ્થિતિ પર બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, ખંભાત આસપાસના તમામ વિસ્તારો, વડોદરા, દાહોદ, મધ્યપ્રદેશ બોર્ડરના જેટલા વિસ્તારો છે બધા જ વિસ્તારોમાં વરસાદ. દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ, સુરત, વલસાડ અને અહીંયા પણ અરબી સમુદ્ર એક્ટિવ થઈ ગયો છે એટલે દરિયામાં મોજા ઉછળી રહ્યા છે અને એટલે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરી દેવાયું છે. એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો જે ટ્રફ છે એક્ટિવ થયેલું છે. એટલે મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ અને વલસાડ, નર્મદા, તાપી, ડાંગ જેવા વિસ્તારોની અંદર પણ વરસાદ, સૌથી વધારે વરસાદ છે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વડોદરા, અમદાવાદ, ખંભાત, સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં એ વધારે વરસાદ દેખાઈ રહ્યો છે. પછી એ ગાંધીધામ અને બાકી વિસ્તારોમાં પણ પડવાનો છે. એની સાથે સાથે જેમ સિસ્ટમ નજીક આવતી જશે એમાં પરિવર્તન આવતું જશે. તમે જોઈ રહ્યા છો અમદાવાદ, મહેસાણા, ઉત્તર ગુજરાતથી લઈ અને છેક દક્ષિણ ગુજરાત સુધી એની પરિસ્થિતિમાં પરિવર્તન આવતું જશે. અતિ ભારે, અત્યંત ભારે, ભારે વરસાદની સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી છે એ રીતે વરસાદ પડતો જશે. સૌથી વધારે 17-18 તારીખ આસપાસ છે વરસાદનું જોર સૌથી વધારે રહેવાની શક્યતાઓ છે. એટલે સૌરાષ્ટ્ર આખામાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે અને લાંબા સમય સુધી આ ચાલે એ પ્રકારનો રાઉન્ડ છે. એટલે તમે જોઈ રહ્યા છો કે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હશે. 17 તારીખે સાંજે 4 વાગ્યા સુધીની પરિસ્થિતિ વિંડીમાં દેખાડી રહ્યા છે. ત્યારે ખાવડા આસપાસના જે વિસ્તારો છે ત્યાં તમે જુઓ રેડ, યલો કલરમાં એકદમ ભયાનક વરસાદ પડવાનો હોય એ પ્રકારના દ્રશ્યો વિંડી દેખાડી રહ્યું છે. એ સિવાય વિરમગામ, અમદાવાદ, નડિયાદ, વડોદરા જે છે પટ્ટો, ત્યાં એ બાજુ વધારે અતિભારે વરસાદ પડવાનો હોય એવી શક્યતા. સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, મોરબી, રાજકોટ, જસદણ, અમરેલી, મહુવા, અલંગ, જામનગર, ભાણવડ, દ્વારકા એ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વ્યારા, તાપી, ડાંગ, આહવા, વલસાડ, સુરત, ભરૂચ, રાજપીપળા, બોડેલી, નર્મદા એ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. પંચમહાલ, ગોધરા, લુણાવાડા, દાહોદ એ બધા વિસ્તારોમાં, સાબરકાંઠામાં
બનાસકાંઠામાં એ બધી જગ્યાઓ પર પણ ભારે વરસાદ, થરાદમાં પણ ભારે વરસાદ, સાંચોરમાં પણ ભારે વરસાદની શક્યતા આ જે સ્ક્રીન છે એ વિંડીની દેખાડી રહી છે ને એ પ્રમાણે વરસાદ પડશે. જેમ સિસ્ટમ નજીક આવશે એમાં પરિવર્તન છે ધીમે ધીમે આવતું જશે અને એની તીવ્રતામાં પણ વધારો થતો જશે. આ 17 તારીખના દ્રશ્યો છે 4 વાગ્યાના. ત્યાર પછી પરિસ્થિતિ જેમ સિસ્ટમ આગળ આવશે એમ બદલાશે અને પછી 18 તારીખે પણ ફરી પાછું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે અને ભયાનક વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે. વહેલી સવારે 7 વાગ્યા સુધીમાં, 9 વાગ્યા સુધીમાં જામનગર આસપાસનો જે વિસ્તાર છે, જામનગર ગાંધીધામ આસપાસનો વિસ્તાર, ખાસ ત્યાં સૌથી વધારે વરસાદ પડે એવી શક્યતા છે. આ સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, મોરબી આસપાસનો વિસ્તાર છે જ્યાં વધારે વરસાદને ભારે વરસાદની શક્યતા છે. ગોંડલ, જસદણ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દરિયા કિનારાનો જે આખો પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની ખાસ શક્યતા છે. અને એટલે જ તહેવારોની મોસમમાં જે પણ લોકો ફરવા માટે ગયા છે, લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. એ લોકોને પણ દરિયા કિનારે કોઈ જ પ્રકારના સાહસ ન કરવા, કેમ કે માછીમારોને પણ આગામી 1 સપ્તાહ સુધી દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. કચ્છમાં પણ આ વખતે ભારે વરસાદની શક્યતાઓ છે અને વિરમગામ, અમદાવાદ, ધોળકા, આમોદ, વડોદરા એ બધા જ વિસ્તારોમાં, બોડેલી છે, વ્યારા, તાપી, વલસાડ અને એના પછી મુંબઈ, ડોંબિવલી આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે. એટલે વરસાદનું રૌદ્ર સ્વરૂપ છે 18 તારીખે જોવા મળવાનું છે. 18 તારીખે ભયાનક વરસાદ છે એની આગાહી કરવામાં આવી છે. અમુક જિલ્લાઓ એવા હશે કે જ્યાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે. અત્યારે એવું કહેવાઈ રહ્યું છે. સિસ્ટમ જ્યારે સ્થિર થઈ ગઈ હતી બંગાળની ખાડીની અંદર ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે હવે એ સિસ્ટમ છે એનો ટ્રેક બદલાઈ શકે છે, પણ જ્યારે એને મૂવમેન્ટ શરૂ કરી તો એ મૂવમેન્ટ ફરી પાછી ઉત્તર પશ્ચિમ તરફ, એટલે એ આ વિસ્તારમાં આવશે અને એની અસર છે ગુજરાતમાં ભારે પ્રમાણમાં થશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં ઓરેન્જ, યલો અને રેડ એલર્ટ આપ્યું છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગનું ફોરકાસ્ટ, અને હવે આજથી બની શકે કે હવામાન વિભાગ છે નાવકાસ્ટ પણ જાહેર કરે. જેમ સિસ્ટમમાં પરિવર્તન આવશે, અપડેટ આવશે, એમ હવામાન વિભાગ એને પણ સતત 3-4 કલાકે અપડેટ કરતું રહેશે. તો 18, 19, 20 તારીખ સુધી સતત વરસાદની આગાહી છે. 21 તારીખ સુધી વોર્નિંગ આપવામાં આવી છે, થંડર સ્ટ્રોમની વોર્નિંગ, મેઘગર્જના સાથે, ગાજવીજ સાથે વરસાદ. તો એ ગઈકાલે 15 તારીખ માટે પણ ઓલ ઓવર ગુજરાત માટે હતું. 16 તારીખે પણ ઓલ ઓવર ગુજરાત માટે, જેમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા અને એ મેઘગર્જનાની ચેતવણી સાથે ગાજવીજ સાથેના વરસાદની આગાહી 19 તારીખ સુધી કરાઈ છે. એટલે હજુ 3-4 દિવસ એવા છે કે જે રાજ્યમાં ભયાનક વરસાદ લઈને આવશે. તો 16 તારીખ માટે, આજના દિવસ માટે હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ છે જાહેર કર્યું છે. હાલ પૂરતું હવામાન વિભાગે રેડ એલર્ટની કોઈ સંભાવનાઓ વ્યક્ત નથી કરી, એટલે હાલ રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું. પણ જેમ સિસ્ટમ આગળ વધશે એમ કયા વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવનાઓ છે એ પ્રમાણે ચેતવણીઓ આપવામાં આવતી હોય છે. એટલે આજે હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે 16 તારીખ માટે, એ ખાસ બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા છે ત્યાં પણ, છોટાઉદેપુરમાં, નર્મદામાં, ભરૂચમાં, ભરૂચની અંદર, સુરતની અંદર, તાપીમાં અને ડાંગમાં, આજે આખો બનાસકાંઠાથી ડાંગ સુધીનો પટ્ટો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એ પ્રકારની શક્યતા છે. એની સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ છે, જૂનાગઢ છે, બોટાદ છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ અને દીવ છે એ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ જે જગ્યાઓ છે, આ જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે. એટલે ત્યાં વધારે વરસાદ પડે અને મોટા ભાગના જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતાઓ છે. એની સાથે સાથે 17 તારીખની પણ વાત કરી લઈએ. 17 તારીખ માટે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત અને ડાંગ, આજે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદની શક્યતા. એની સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા અને એની સાથે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જ્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે. 18 તારીખે હવામાન વિભાગે અત્યંત ભારે અને અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જેવા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને બાકી કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને
બાકી બધા જ જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, એ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે. પવનની ગતિ પણ વધી શકે છે જેમ સિસ્ટમ નજીક આવે એમ. એટલે 18 તારીખ માટે અતિ ભયાનક અને રૌદ્ર સ્વરૂપ છે વરસાદનું. એની સાથે 19 તારીખ છે જ્યાં બનાસકાંઠા, પાટણ, કચ્છમાં વરસાદની શક્યતા. આ તરફ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ આ જે વિસ્તારો છે યલો કલરમાં, ત્યાં યલો અલર્ટ એટલે ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ અને દીવ આ જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા. અને બાકી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની શક્યતા. અને નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 20 તારીખે પણ ઓરેન્જ અને યલો અલર્ટ આપવામાં આવ્યું છે. એ દિવસે પણ 19 તારીખની જેમ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર એ બધા વિસ્તારોમાં વરસાદની બહુ શક્યતાઓ નથી. પણ બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે, કચ્છ, મોરબી છે, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર છે, ત્યાં યલો અલર્ટ છે. એટલે ત્યાં હજુ એ ભારે વરસાદ પડશે 20 તારીખે એવી સંભાવનાઓ છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચથી લઈ અને વલસાડ સુધીનો આખો પટ્ટો, ત્યાં પણ ભારે અને અતિભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ ત્યાં પણ અતિ ભારે વરસાદની શક્યતા. અને 21 તારીખે પણ હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા. અને પછી મહીસાગરથી લઈને વલસાડ સુધી આ જે આગાહીઓ છે, આ જે અલર્ટ છે, એમાં પરિવર્તન આવતું જશે. જેમ પરિવર્તન આવશે એમ અમે તમારા સુધી અપડેટ પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી પહોંચાડતા રહો કે તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં કેવો માહોલ છે. વરસાદ ભયાનક પડશે પ્રકારની આગાહી છે, તો એ પ્રમાણે વરસાદ તમારા જિલ્લામાં છે નથી. કેવો માહોલ છે, તહેવારોની સિઝન ચાલી રહી છે, તહેવારોની ઉજવણી તમે કઈ રીતે કરી રહ્યા છો, આ બધું જ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.